ચલો મિત્રો, બધાને હાર્દિક શુભકામનાઓ। આજે આપણે અંગ્રેજી ગ્રામરના વિડીયો આપણી ચેનલ ઉપર નાખવાના શરૂ કરી દીધા છે। તો જે વિદ્યાર્થીનું અંગ્રેજી કાચું હોય, અંગ્રેજી ગ્રામર એનું બેઝિક કાચું હોય, તો આપણે પાયાથી અંગ્રેજી ગ્રામરની વિગતવાર ચર્ચા કરેલી છે અને વિડીયોમાં આપેલા છે। તો ખાસ અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં। વિડીયો જોઈ અને જેમ બને તેમ વધારે વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે તેવા પ્રયત્નો થાય। જય માતાજી, જય ભવાની। ચલો જોઈએ તો કે નામના પ્રકાર। તો કે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર જે વાણીના અંગો હતા એમાં જે આપણે ટોપિક હતા અને એની અંદર આપણે પહેલા લઈએ તો કે નાઉન। તો કે નાઉન એટલે નામ। તો કે નામની અંદર પાછા પ્રકાર છે કે પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન। તો કે કોઈ પણ દુનિયાની દરેક વસ્તુ જે નામના આધારે ઓળખાય છે। દુનિયાની કોઈ પણ વસ્તુ નામના આધારે ઓળખાય છે, પરંતુ તો કે બધાને નામ તો કહી શકાય, પરંતુ એને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા। તો કે ભાઈ કોઈ પ્રોપર નામ હોય તો તેને સંજ્ઞાવાચક નામ કહી શકાય, પછી કોમન નામ કે જાતિવાચક નામ, તો કે આખી જાતિ સૂચવતો હોય એને જાતિવાચક નામ કહેવામાં આવતું હોય, પછી કલેક્ટિવ નામ તો કે સમૂહ સૂચવતો આખું સમૂહ કલેક્ટ હોય તો કે આખું સમૂહ હોય કે સમૂહવાચક નામ કહી શકાય। તો મટીરિયલ નામ તો કોઈ પદાર્થનું નામ હોય તો એને કહેવામાં આવે તો કે મટીરિયલ નામ કહી શકાય। અને કોઈ એબ્સ્ટ્રેક્ટ નામ એટલે કે ભાવવાચક નામ, તો કે કોઈ ભાવ દર્શાવતું હોય તો એને એબ્સ્ટ્રેક્ટ નામ તરીકે ઓળખવામાં આવતું હોય છે। તો આપણે પ્રોપર નાઉન તો બધાને એકદમ થોડા એક્ઝામ્પલ લખી દઈએ, બરાબર? તો તમને ખબર પડે કે પ્રોપર નામની અંદર કયા કયા આવી શકે, કોમન નાઉનમાં શું આવી શકે, કલેક્ટિવ નાઉનમાં શું આવે, મટીરિયલ નાઉનમાં શું આવે અને એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં શું આવી શકે। તો બધાને આપણે થોડા એક્ઝામ્પલ લખીએ। તો કે પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન। તો પ્રોપર નાઉન એટલે કોઈ પણ સંજ્ઞાવાચક નામ, કોમન નાઉન એટલે કોઈ સામાન્ય નામ, કલેક્ટિવ નામ એટલે કોઈ જૂથમાં હોઈ શકે, કોઈ ગ્રુપમાં હોઈ શકે અને સમૂહમાં હોઈ શકે તો એને કલેક્ટિવ નામ કહી શકાય। મટીરિયલ નામ એટલે કોઈ પદાર્થ હોઈ શકે અને એબ્સ્ટ્રેક્ટ નામ એટલે કોઈ પણ ભાવવાચક નામ। તો એમાં પહેલા લઈ લીધું કે પ્રોપર નામ। તો પ્રોપર નામ કોને કહેવાય? તો કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે અથવા કોઈ નદીનું નામ હોઈ શકે અથવા કોઈ પણ સંજ્ઞાવાચક અથવા પ્રોપર નામ હોય અને સંજ્ઞાવાચક તરીકે નામ ઓળખવામાં આવતું। ગુજરાત છે, ડીસા છે, પાટણ છે, કોઈ પણ શહેરનું નામ તમે પણ દર્શાવી શકો છો। તો કે આ એક પ્રોપર નામ છે, બરાબર? તો પ્રોપર નામની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ હોઈ શકે અથવા કોઈ શહેરનું નામ હોઈ શકે, કોઈ રાજ્યનું નામ હોઈ શકે તો કે આને પ્રોપર નામ તરીકે ઓળખવામાં આવતું છે। કોમન નામ એટલે કોમન નામ એટલે કોઈ પણ સામાન્ય નામ અથવા જાતિવાચક નામ કહેવામાં આવતું હોય। કોમન નામ એટલે જાતિવાચક નામ। તો કે જાતિવાચક નામની અંદર આ બુક છે, આ પેન છે, આ ડોક્ટર છે, આ ટીચર છે, આ કાર છે, તો આ બધા કેવા છે? તો કે આખી જાતિ સૂચવે છે, બરાબર? તો કે આ બુક છે તો બુક કોઈ પણ હોઈ શકે, બુક કોઈ પણ હોઈ શકે, પણ આખી બુકની જાતિ આવી છે તો બધી બુકોની અંદર આવી છે। તો પેન તો કે પેન કોઈ પણ હોઈ શકે, બરાબર? તો કે પેન કોઈ પણ હોઈ શકે, તો કે માર્કર હોઈ શકે અથવા બ્લુ પેન હોય, બ્લેક હોય, ગમે તે હોઈ શકે તો એને પેન કહી શકાય। ડોક્ટર તો કે ડોક્ટર દુનિયાના બધા ડોક્ટરોનો આની અંદર સમાવેશ થઈ ગયો, ડોક્ટર કોઈ પણ હોઈ શકે છે। ટીચર તો કે શિક્ષક કોઈ પણ શિક્ષક હોઈ શકે। કાર તો કે આ બધા કેવા છે? તો કે જાતિવાચક નામ છે। તો કે એને કોમન નામ એટલે જાતિવાચક નામ તરીકે ઓળખવામાં આવતું હોય છે કે જાતિવાચક। આપણે કોઈ લખી દઈએ સંજ્ઞાવાચક। હવે કલેક્ટિવ નામ, તો કલેક્ટિવ નામ એટલે લખી દઈએ સમૂહવાચક। તો કેવું નામ? તો કે સમૂહવાચક। તો આખા સમૂહમાં હોય તો કે ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળું થાય, તો કે ટોળું કેવું હોય તો કે આખું સમૂહમાં હોઈ શકે। બંચ તો કોઈ પણ બંચ હોય, તમે આપણે પેજ હોય તો કે એનો બંચ હોઈ શકે અથવા તો કે કોઈ પણ બંચમાં વસ્તુ હોઈ શકે। ધારો કે દ્રાક્ષ છે તો કે દ્રાક્ષને એને બંચ કહી શકાય, તો કે એ પણ બંચમાં હોઈ શકે। એટલે ફ્લોક, તો ફ્લોક એટલે ટોળું, પણ કેવું ટોળું? તો કે પક્ષીઓનું ટોળું હોય તો એને ફ્લોક કહી શકાતું હોય। ફેમિલી તો કે આપણે જે ફેમિલીના સભ્યો હોય તો કે આપણા બધા સભ્યો ફેમિલીના સભ્યો એની અંદર આવી જાય તો એને શું કહેવામાં આવે? તો કે ફેમિલી કહેવામાં આવે। ફેમિલી કેવું હોઈ શકે? તો કે જૂથમાં હોઈ શકે છે। પોલીસ હોય, કેટલ હોય, તો કે આ બધા કેવા છે? તો કે સમૂહવાચક નામ છે। નેક્સ્ટ આપણું નામ છે મટીરિયલ નામ, તો કે કોઈ પણ પદાર્થવાચક।
પદાર્થવાચક. કેવું હોય છે? પદાર્થ. ધારો કે મિલ્ક છે, બરાબર, તો કે રાઈસ છે, એર છે, બ્રેડ છે, બટર છે, ઓઇલ છે, સિલ્વર છે, તો કે આ બધા પદાર્થ આવી જાય. કોઈ પણ પદાર્થ હોય તો એને મટીરીયલ કહી શકાય. કોઈ પણ પદાર્થોને શું કહેવામાં આવતું? તો મટીરીયલ કહેવામાં આવતું હોય અને એને મટીરીયલ નામ તરીકે ઓળખવામાં આવતું હોય છે. નેક્સ્ટ આપણું એક એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. તો ભાવવાચક નામ એટલે કે તમને કોઈ પણ તમારો મિજાજ દર્શાવતો હોય, કોઈ ઇમોશન દર્શાવતો, કોઈ ભાવ દર્શાવતો એને ભાવવાચક. હોપ છે, લવ છે, યુથ છે, મોમેન્ટ છે, ચાઇલ્ડહુડ છે, ચોઇસ છે, પોએટિક, તો કે આ બધા નામ કેવા છે? તો કે એબ્સ્ટ્રેક્ટ નામ છે. આ બધા ભાવવાચક નામ છે. તો કે નાઉનની અંદર તો કે નામની અંદર આ બધાનો સમાવેશ થતો હોય તો એને આ નાઉન કહી શકાતું હોય છે. તો કે નાઉનના પહેલા આપણે ભાગ પાડેલા પોચ ભાગમાં દર્શાવી દીધા નાઉનને અને પોચ ભાગમાંથી આપણે પોચના પોચના શું આપેલું? તો કે એના એક્ઝામ્પલ આપ્યા છે. અને જો આનું નાઉનનું તમારે વિગતવાર એનો અભ્યાસ કરવો હોય લોંગ, તો અમારા YouTube ચેનલની અંદર અમારી ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે લોંગ વિડીયો, તો તમે જોઈ લેજો. પરંતુ નામની અંદર આટલું મર્યાદિત છે અને વધારે કોઈને ચર્ચા કરવી હોય નામની, તો નામ તો ઘણું મોટું છે પણ એનાથી વધારે થઈ શકે છે. તો એ અમારા YouTube ચેનલની અંદર આપેલું છે. ચલો જોઈએ હવે એક નવો ટોપિક આપણો પર્સનલ પ્રોનાઉન્સ. પર્સનલ પ્રોનાઉન્સ એટલે વ્યક્તિવાચક સર્વનામ. વ્યક્તિવાચક સર્વનામ. તો કે વ્યક્તિવાચક સર્વનામ કોને કહી શકે? તો કે વ્યક્તિવાચક સર્વનામોની અંદર આપણે એકવચન અને અહીં દર્શાવી દઈએ બહુવચન. ચલો એમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને દર્શાવી દઈએ ત્રીજો પુરુષ. તો કે પ્રથમ પુરુષ એકવચન એટલે આઈ, યુ, હી, શી, ઈટ અથવા કોઈ પણ નામ હોઈ શકે. આ બધું વી, આઈ પણ યુ, આઈ પણ ધે. ચલો જોઈએ. તો કે પર્સનલ પ્રોનાઉન્સ એટલે વ્યક્તિવાચક સર્વનામ. તો કે વ્યક્તિવાચક સર્વનામ કોને કહી શકાય? તો કે વ્યક્તિવાચક સર્વનામને આપણે બે ભાગમાં ડિવાઇડ કરી દઈએ, એકવચન અને બહુવચન. તો કે આઈ પ્રથમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એકવચન એટલે આઈ અને આઈ એટલે કે હું. આઈ એટલે હું. કોઈ પણ વ્યક્તિ પોતાના માટે કોઈ ઉપયોગ કરતો હોય, કોઈ ક્રિયા કરતો હોય તો એના માટે આઈ નો ઉપયોગ થતો હોય છે. વી એની સામે બહુવચન વી એટલે અમે. તો કે એક કરતા વધારે વ્યક્તિઓ એક સાથે ક્રિયાઓ કરતા હોય, તો ત્યારે એને અમે જે શબ્દો ઉચ્ચારીએ છીએ. બીજું તો કે યુ. બીજો પુરુષ એકવચન યુ. યુ એટલે તું થાય. તો કોઈ પણ બે મિત્રો એકબીજા સાથે વાતચીત કરતા હોય ત્યારે આ યુનો પ્રયોગ કરતા હોય છે. કોઈ પણ બે મિત્રો હોય અને બે એકબીજા સાથે વાતચીત કરતા હોય તો બે યુનો પ્રયોગ થતો હોય છે કે તું. આ યુ એટલે તો કે તમે. તો કે એક કરતા વધારે વ્યક્તિઓ હોય અને બંને સામે વાતો કરતા હોય તો ત્યારે એમાં આ યુનો ઉપયોગ થતો હોય છે કે બહુવચન યુનો પ્રયોગ થતો હોય છે. હી એટલે તે, સી એટલે તેણી અને ઈટ એટલે તે અથવા નામ એટલે કોઈ પણ નામ લખી શકો તમે. ગીતા લખી શકો, નીતા લખી શકો, વિનય લખી શકો. તો આ બધા કોઈ પણ વ્યક્તિનું નામ હોઈ શકે અથવા કોઈ પ્રાણીનું નામ હોઈ શકે. ડોગ છે, તો કોઈ પણ તમે નામ લખી શકો છો. તે એટલે તેવું. તો કે આની અંદર તો કે હી, સી, ઈટ, તો કે આ ત્રીજો પુરુષ એકવચન તો હંમેશા કોઈ પણ અંગ્રેજી
અંગ્રેજી ગ્રામરની અંદર તો કે એની વાતચીતની અંદર તો કે આ ત્રીજો પુરુષ એકવચન ક્યારે હાજર હોતો નહીં. તો કે ત્રીજો પુરુષ એકવચન હંમેશા ક્યાં હોય તો કે ગેરહાજર હોઈ શકે છે. તો કોઈ પણ ક્રિયા થતી હોય, કોઈ પણ વાતચીત થતી હોય તો એ ત્રીજો પુરુષ હાજર હોતો નથી. અને એનું બહુવચન થાય દે. એનું બહુવચન થાય છે દે. તો એક કરતા વધારે વ્યક્તિની વાત થતી હોય અને એ વ્યક્તિ હાજર ના હોય ને તો ત્રીજો પુરુષ બહુવચનમાં એનો પ્રયોગ કરી શકાતા હોય છે. તો કે આમનો ઉપયોગ કર્તા તરીકે થઈ શકે. તો કે આમનો ઉપયોગ કર્તા વિભક્તિના કર્તા વિભક્તિ માટે આમનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. આમનો ઉપયોગ માત્ર ને માત્ર તો કે કર્તા તરીકે ઉપયોગ થાય. તો કોઈ પણ વ્યક્તિ કોઈ ક્રિયા કરતો હોય તો એના માટે આ બધા કર્તાઓનો ઉપયોગ થતો હોય છે. હવે નેક્સ્ટ આપણે 9 લઈ લઈએ. તો કે હવે કર્મ વિભક્તિના સર્વનામો લઈ લઈએ. તો આ હતા કર્તા વિભક્તિના. હવે આવશે નેક્સ્ટ એટલે કર્મ વિભક્તિના સર્વનામ. ચલો જોઈએ સર્વનામના આપણે કર્તા વિભક્તિના સર્વનામો જોઈ ગયા. તો કે કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ અને સહસંબંધ વિભક્તિ એટલે આપણા સર્વનામ પૂરા થઈ જાય. તો કે સર્વનામની અંદર આ બધા આવી શકે. તો કે પહેલા કર્તા વિભક્તિના આપણે જોઈ જાય આ એટલે તો હું અને એનું કર્મ વિભક્તિ થાય તો કે મે એટલે મને. એનો સંબંધ વિભક્તિ થાય તો કે આ નો કર્મ વિભક્તિ મે થાય છે. એનો સંબંધ વિભક્તિ થાય માય. તો કે માય એટલે મારું. અને એનો સહસંબંધ થાય છે કે મારી જાતિ. અથવા એને સ્વસંબંધ કહી શકાય અથવા હારવાચક સંબંધન પણ કહી શકાય છે. તો કે એનું બહુવચન આ હતું એકવચન હતું તો કે આ બાજુ આવશે એનું બહુવચન. તો કે આ નો બહુવચન થશે વી. કે વી એટલે અમે, અસ એટલે અમને, અવર એટલે અમારું અને અવર શેલું એટલે અમારી જાત, અમારી જાતે. તો એ રીતે યુ એટલે તો કે તું, આ યુ એટલે તો કે તને, આ યોર એટલે તારું, આ યોર સેલ્ફ એટલે તારી જાતિ, આ યુ એટલે તો કે તું અને આ તમને, આ છે તમારું અને તમારી જાત. ચલો હિમ, હી એટલે તે, તેને, તેનું, તેની જાતે, ધે તો કે તેઓ, તેઓનું, તેઓને આના, તેઓનું, તેઓની જાતે. ફળ તો કે આ છોકરી માટે તેની, તેણી ને, તેણી જાતે. તો બાકી એટલે તે, તેને, તેનું, જાતે. ચલો બેલો તો કે આ બધા તો કે આ એક કર્તા વિભક્તિનું સર્વનામ છે. તો કે આ મી એનું કર્મ વિભક્તિનું સર્વનામ છે. તો કે આ એટલે હું, મે એટલે મને, સંબંધક સર્વનામ માય થાય તો માય એટલે મારું, કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવે છે. સ્વસંબંધ વિભક્તિ એટલે તો કે પોતાની જાતને ભારપૂર્વક કહેવાનું હોય તો કે મારી જાતે, કોઈ ક્રિયા તમે તમારી જાતે કરતા હો તો તમે કરી શકો છો માય સેલ્ફ, તો મારી જાતે. તો કે એનું બહુવચન થાય છે તો કે આઈ નું બહુવચન થાય છે વી. તો કે વી એટલે અમે. તો કે એનું કર્મ વિભક્તિ થાય અસ, અસ એટલે અમને. એનું સ્વસંબંધ અને સંબંધિત વિભક્તિ થાય છે અવર, અવર એટલે અમારું અને એનું સ્વસંબંધ વિભક્તિ થાય અવર સેલ્ફ, અવર સેલ્ફ, અવર સેલ્ફ એટલે અમારી જાતે. એનો બીજો પુરુષ, આ પ્રથમ પુરુષ હતો, હવે આવી ગયો બીજો પુરુષ. તો બીજો પુરુષ એક વચન તો કે એની અંદર યુ, કોઈ પણ એક વ્યક્તિની વાત થતી હોય તો એના માટે આ યુનો પ્રયોગ થતો હોય છે. યુ એટલે તું અને આ યુ એટલે તો કે તને, એક કરતા વધારે વ્યક્તિઓ, સોરી આ યુ એટલે કે તને એનું કર્મ
કર્મ વિભક્તિનું રૂપ છે તો કે યુ. તો કે યુ નું કર્મ વિભક્તિનું રૂપ પણ યુઝ થાય છે અને સંબંધક વિભક્તિનું રૂપ થાય છે તો કે યોર. તો યોર એટલે કે તારું અને સ્વસંબંધક વિભક્તિનું રૂપ થાય છે એનું યોર સેલ્ફ એટલે કે તારી જાતે. તો એવી રીતે બહુવચનની અંદર તો કે આ એકવચન યુ છે અને આ યુ બહુવચન છે તો કે બંનેનો મીનિંગ તો એક જ થાય છે પણ આપણને વાક્યમાં જે પુરુષ આપેલા હોય છે એના આધારે આપણને ખબર પડી શકે કે એકવચન છે કે બહુવચન છે. એના આધારે આપણે કહી શકીશું એના સર્વનામો અથવા કે એના સર્વનામોના આધારે આપણે કહી શકીશું. ચલો યુ તો કે આ યુ એટલે કે તું, આ યુ એટલે કે તને, યોર એટલે તારું, યોર એટલે તારી જાતે, યુ એટલે તો કે તમે, યુ એટલે તો કે તમને અને એનો સંબંધ છે યોર એટલે તમારું અને એનો સ્વસંબંધ વિભક્તિનું રૂપ થાય છે તો કે યોર સેલ્ફ એટલે તમારી જાતે. તો કે એવી રીતે હી એટલે તે એનું કર્મ વિભક્તિનું રૂપ થાય છે હિમ. તો કે હિમ એટલે તેને અને એનું સંબંધક વિભક્તિનું રૂપ થાય હિસ, હિસ એટલે તેનું અને એનું સ્વસંબંધક વિભક્તિનું રૂપ થતું હોય તો હિસ સેલ્ફ એટલે તેની જાતે. તો એ રીતે બહુવચનની અંદર તો કે આ બધાનું બહુવચન, આ બધે બધાનું બહુવચન થાય દે થાય છે. તો દે આપણે લખી દીધું છે તો બધા માટે દે વપરાય. તો કે હી, શી, ઈટ અથવા કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય અને એનો બહુવચન થાય છે કે દે. ધારો કે એક કરતો વધારે પુરુષો હોય તો એનો સમાવેશ દેમાં થાય, એક કરતો વધારે સ્ત્રીઓ હોય તો એનો સમાવેશ પણ દેમાં થાય અને એક કરતો વધારે સમાવેશ ધારો કે નાન્યતર જાતિ હોય, ના પુરુષ અથવા ના સ્ત્રી તો એનો સમાવેશ ઈટમાં થઈ શકે અને એક કરતો વધારે હોય તો એનો સમાવેશ પણ દેમાં થતો હોઈ શકે છે. તો કે સી એટલે તેણી, હર તેણીની, હર એટલે તેણીનું, અસલ એટલે તેણીની જાતે. આ બધું બહુવચનમાં તો કે ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ધેર એટલે તેઓનું અને ધેર સેલ્ફ એટલે તેઓની જાતે. તો કે આ હતા આપણા સંબંધક સર્વનામો હતા, પ્રોનાઉન્સ હતા. તો આપણે અત્યારે આ પ્રોનાઉનને પૂરા કરીએ તો આટલું આવડે તો તમારા પ્રોનાઉન તમને આવડી જશે. ચલો આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર આગળ નવો ટોપિક લઈ લઈએ વર્બ. તો વર્બ કોને કહેવાય? વર્બ એટલે ક્રિયાપદ. વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદ કોને કહેવામાં આવે? તો કે ક્રિયાપદના બે પ્રકાર છે. તો કે ક્રિયાપદના કયા કયા? તો પહેલા નંબર 1 નિયમિત અને નંબર 2 અનિયમિત. તો નિયમિત અને અનિયમિત. તો કે નિયમિત ક્રિયાપદ કોને કહેવામાં આવે અને અનિયમિત ક્રિયાપદ કોને કહેવામાં આવે? તો કે જે ક્રિયા પદને પાછળ એ પ્રત્યય લાગે તેને નિયમિત ક્રિયાપદ કહેવાય. ધારો કે દાખલા તરીકે આપલે ક્રિયાપદનું મૂળ રૂપ છે, આપલે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો કે એનું ભૂતકાળ રૂપ થાય પ્લે અને આનું ભૂતકૃત પણ થાય છે પ્લે. તો કે આ V1 V2 અને V3. ચલો V એટલે V એટલે વર્બ, V એટલે વર્બ અને વર્બ એટલે ક્રિયાપદ. તો કે અનિયમિત ક્રિયાપદ કોને કહેવાય? તો કે જે ક્રિયાપદ પાછળ એડી લાગતું ના હોય અને તેના ત્રણેય રૂપો અલગ થતા હોય તો તેને અનિયમિત ક્રિયાપદ કહેવાય. અનિયમિત ક્રિયાપદ કહેવાય. ચલો ઉદાહરણ તરીકે સિંગ. સિંગ ક્રિયાપદનું મૂળ રૂપ છે
ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને SUNG સંગ એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો V1 V2 અને V3. તો કે આ ત્રણ રૂપ અલગ અલગ છે. તો આને શું કહી શકાય? તો કે આ નિયમિત છે અને આ અનિયમિત છે. તો એ નિયમિત ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, આ ભૂતકાળનું રૂપ અને આ ભૂતપૂર્વ. તો કે ત્રણ રૂપ કેવા છે? તો કે બે રૂપ સરખા હોય. એના બે રૂપ કેવા હોય છે? તો કે સરખા હોય. આ બે રૂપ કેવા હોય છે? કે સરખા હોય. તો નિયમિત ક્રિયાપદ હોય તો એના ભૂતકાળનું રૂપ અને ભૂતપૂર્વ. તો કે આ એનું છે ભૂતકાળનું રૂપ અને આ છે ભૂતપૂર્વદંત. કે આ બંને રૂપો સરખા હોય છે. અનિયમિત ક્રિયાપદ હોય તો કે ત્રણ રૂપ કેવા હોય? તો કે અલગ અલગ હોય. કેવા હોય? અલગ હોય. તો કે આ એનું મૂળ રૂપ છે, આ ભૂતકાળનું રૂપ છે અને આ છે એનું ભૂતપૂર્વદંત. તો કે આને ત્રણ રૂપો હોય અલગ. તો કે આને ક્રિયાપદ કહી શકાય. તો ક્રિયાપદ કોઈ પણ ક્રિયા કરવાની અને ક્રિયાપદ કહી શકાય છે. તો દાખલા ક્રિયાપદ છે તો તમે ક્રિયાપદ તો ઘણા છે. ક્રિયાપદ ઘણા છે પણ ક્રિયાપદના બે પ્રકાર ખાસ જરૂરી છે અને ખાસ મહત્વના છે. ક્રિયાપદ તો ઘણા છે. કોઈ પણ આપણે ક્રિયા કરી તો એનો ક્રિયા ધારો કે આપણે લખવાની ક્રિયા કરતા હોય તો શું આવે? તો કે રાઈટ આવે. ધારો કે રમવાની કોઈ ક્રિયા હોય તો પ્લે આવે. કોઈ ગાવાની ક્રિયા હોય તો સિંગ આવે. વાંચવાની ક્રિયા હોય તો રીડ આવે. બોલવાની કોઈ ક્રિયા કરવાની હોય તો શું આવે? તો સ્પીક આવે. તો અલગ ક્રિયાપદો ઘણા છે પરંતુ આપણે એના બે મહત્વના જે નિયમો છે આપણે જોઈ લીધા. નેક્સ્ટ